લોકો છે એ બધાય આપણને ઘેરી લઈ માણસો તમને હેરાન કરે એવું. લદ્દાખ પણ જવાની છે, ઓક્સિજન નો બહુ ઇશ્યુ થાય. હવે આપણે ડાયમોક્સ સારી થઈ ગઈ ને તો આપણે અહીંયા એન્ટ્રી કરાવવાની છે. ગુલમર્ગમાં એન્ટર થતા જ જાન્યુઆરીમાં ને એમાં આવ્યા હોય, હર હર મહાદેવ પહોંચી ગયા છે. આ ફ્લાવર વેલી પણ કહેવાય છે. એટલા જ સુંદર નજારા, એટલા જ કષ્ટદાયક યાત્રા. મ્યુઝિયમ ની અંદર એન્ટર થઈ ગયા છે. હર હર મહાદેવ મિત્રો. તો આપણા મિત્રની હોટલ હતી વિક્રમ, ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ગુલમર્ગ તરફ. તો વિડીયોમાં બન્યા રહ્યો. તમને આજે મસ્ત મજાનું આપણે કાશ્મીરની અંદર ગુલમર્ગ ફેરવવાના છીએ અને સાથે સાથે આપણું કેમ્પિંગ તો રહેવાનું જ છે. હર હર મહાદેવ. પણ આપણે લદ્દાખ પણ જવાની છે, તો આપણે અમુક દવા લેવાની છે, કેમ કે ત્યાં બધા જે રીતે કહે છે કે ઓક્સિજનનો બહુ ઇશ્યુ થાય છે. એટલા માટે આપણે જો ત્યારે ગુલમર્ગ જતા રોડ પર ઊભી રાખી અને હવે આપણે ડાયમોક્સ દવા લેવાની છે. જ્યારે આપણે ગુલમર્ગના ગેટમાં એન્ટ્રી કરી છે ને, જ્યારે બેરીકોડ આવે છે ને, ત્યારે જો આપણને આટલી બધી પાણીની બોટલ્સ આપી છે અને કીધું છે કે એન્જોય, હેવ અ સેફ જર્ની. આપણને વિશ કરી અને કમાન્ડોએ આગળ મોકલ્યા છે, તો થેન્ક યુ એના માટે. એટલે ડરવા જેવી તો કોઈ વાત નથી હજી સુધી. શું કઈ કાજુ નજારા જોવા નથી ઉતરવું તારે? એને તડકો લાગે. બોલો, કાળી થઈ ગઈ ને જો. કાળી થઈ ગઈ. અહીં તો એવું જ લાગે કે આપણે ફોટો જ પડવી રાખી, કેમ કે દ્રશ્યો છે ને એ ખૂટતા જ નથી. આપણને એમ લાગે કે એક ફોટો અહીંયા પાડી, એક ફોટો અહીંયા પાડી. જ્યારે આ તો અત્યારે તો આપણે એવી સિઝનમાં આવ્યા છીએ બરફ ના હોય, બાકી આખી આ જગ્યા ઉપર છે ને બરફની ચાદર હોય. એવી મસ્ત અને ખૂબસૂરત આ જગ્યા છે. અને કાજુ જો આ બેહી ગઈ. અહીંયા હવે ટ્રાફિક જામ થઈ ગયો છે. ગુલમર્ગ હવે ખાલી 14 જ કિલોમીટર ઉપર બાકી છે, પણ 1 કલાકનો રન બતાવે છે. પહાડી રસ્તો છે અને અહીંયા ટ્રાફિક જામ છે. સુરક્ષા માટે રોકે છે, જવા દે છે. તો આપણે અહીંયા એન્ટ્રી કરાવવાની છે. ગુલમર્ગમાં એન્ટર થતા જ કેટલા રૂપિયાની એન્ટ્રી થાય છે જોઈએ. कितना 40 रुपए की 25. આપણે અહીંથી 11 કિલોમીટર દૂર છે ને હવે પહાડી રસ્તા એકદમ ચાલુ થઈ ગયા છે. અને અત્યારે આપણે જઈ છીએ ગુલમર્ગ. જે તમને અમે પહેલા પણ કીધું, તો કંટાળતા નહીં, કેમ કે હવે જે સાચું એડવેન્ચર ચાલુ થઈ જાય. અને અત્યારે તો આપણે ઓફ સિઝન કહેવાય. આમ ફરવાની સિઝન સાચી આ જ કહેવાય. પણ જો બરફ નહીં તમારે જોવું હોય તો તમે જાન્યુઆરીમાં ને એમાં આવ્યા હોય તો આ બધા રસ્તા ઉપર આ જેટલું દેખાય ને આ બધે બરફ હોય. તો અત્યારે આપણે તો શું છે, આપણી કાર પ્રમાણે આવવું પડે. તો અત્યારે ઓફ સિઝન છે, પણ આમ તમે ચારે બાજુ ને લીલોતરી છે એકદમ. અને પહાડ છે, પણ પહાડ એવા બધા આમ કઈ ને કે કોઈ ગાડી આપણે ગુજરાતથી આવતી ન ચલાવી શકે એવું નથી. અત્યારે એવું દેખાય છે, તો આરામથી તમે ચલાવી શકશો. અને બીજી વાત એ છે કે અહીંયા છે ને જ્યારે આપણે આવીએ એટલે જીજેની ગાડી જોઈએ એટલે તમને ઘણા લોકો ઊભા રાખશે સેલ માટે. જરૂરી લાગે તો તમારે વસ્તુ લેવી, બાકી આરામથી એમને કહેવાનું સીધા અમને જવા દો. આમ કોઈ માથાકૂટ ને એવું કઈ છે નહીં. માણસો બહુ સારા છે. અત્યાર સુધીનો અમારો એક્સપિરિયન્સ કોઈ એવો ખરાબ નથી રહ્યો. તમારા વિડીયોમાં બન્યા રહ્યો. અમે તમને કાશ્મીર લેહ લદ્દાખમાં તમારે ફરવું હોય, તમારો એક્સપિરિયન્સ કેવો રહેશે અમારો, તો તમને ખ્યાલ પડશે. અને તમારે આવવું હોય તો તમે પણ અમારી વિડીયો દ્વારા આવી શકશો. હર હર મહાદેવ. આ ગુલમર્ગનો ફ્લાવર પોઈન્ટ છે, ગોલ્ફ ક્લબ ને એ બધું આ કોર આવે છે. અને આપણે જવું આવવાનું છે ગંડોલા એટલે કે રોપવે. તો રોપવે કરવા આપણે આગળ વધીએ છીએ. તો બન્યા રહ્યો અમારી વિડીયોમાં. તમને મજા જ લેવડાવશું. सर घूमने का एंट्री करना है कुछ नहीं आपका गाड़ी जो है ना इधर पार्किंग में रुकेगा सर, उससे आगे हम ही लेके जाएगा. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે ફાઇનલી ગંડોલા જવાનો રસ્તો તો લઈ લીધો છે. પણ અહીંયા તમે જોશો ને એટલે જે લોકલ લોકો છે એ બધાય આપણને ઘેરી લઈ અમે આ કરાવી, અમે આ કરવાવી, એ રીતે આપણને છે ને કહેશે. તો આપણે શું કરાવવું એ આપણે જોવાનું. ગાઈડ કરાવો, પાર્કિંગ છે, ઓલું છે.
હવે આપણે ભેગું રહેવાનું અથવા તો તમે છે ને તમારું પાર્કિંગ નહીં તમારે ગોતી લેવાનું. જેવા ગંડોલામાં તમે વળશો એટલે અહીંથી આપણે ટર્ન લઈ અને ગાડીને કરવાની છે પાર્ક. આપણે અહીંયા 50 રૂપિયાના પાર્કિંગમાં અત્યારે ગંડોલાના એક પોઈન્ટ ઉપર આપણે પહોંચ્યા છીએ. ગુલમર્ગના ગંડોલા એક પોઈન્ટ આવે છે ત્યાં અત્યારે તમે જોવો ને તો ચારેય કોર ઘોડા છે. ઘોડા આપણે કરાવીને જઈ શકો, તમારે જે કરવું હોય. પણ જેવા અહીંયા પહોંચીને તો એટલા ડિસ્ટર્બ આ લોકો કરી નાખે આપણને, કેમ કે ચારેય કોરથી તમને છે ને આ કરાવો આ કરાવો આ કરાવો, એટલે કાંઈક લેવલ હોય ને તો સારું લાગે. બધી કોરથી માણસો તમને હેરાન કરે એવું દ્રશ્ય આવી જાય છે અહીંયા. એટલે આપણે કોઈમાં આવવાનું નથી. આપણે સિમ્પલ રીતે આપણે કઈ રીતે ફરવું, ઘોડો ને એવું કરાવવું હોય તો એક વ્યક્તિને મળી અને ભાવતાલ કરાવીને આગળ વધવાનું. અને ખાસ વાત અહીંયા એ છે કે અહીંયા છે ને બધું યુનિયન દ્વારા હાલે. તમને ગાડી પણ પેલા જ પાર્ક કરાવી દેશે, એની યુનિયનની ગાડી જ આગળ જશે, તમારી પર્સનલ ગાડી નહીં જાય એવું કહી છે. એટલે એ પણ એક છે. હવે યુનિયન જે એનું નક્કી કર્યું હોય, જે ભાવ હોય એનેથી મતલબ જે રીતે પ્રાઇસ ને બધું કહી એ પ્રમાણે જ એમનું ચાલે. હવે જોઈએ આપણે અહીંથી જાશું કે નહીં, ઓકે એ પ્રમાણે કરશું. લઈ લીધી છે છત્રી, કેમ કે આપણે કાળા ના થઈ જાય ને તડકો ના લાગે એટલા માટે. અને કાજુ આજે કેવું આ લાલ લાલ કપડા પહેર્યા, હે લાલ ચટાકો લ્યો. લાલ પરી લાલ પરી. જે રીતે આપણે ઇન્ફોર્મેશન લીધી, ઓકે કે એચઆર ની ગાડીને નહીં જવા દે, બાકી તમારી કોઈ પણ ગાડી હશે એને આગળ જવા દેશે. થોડુંક આપણે આપણું મગજ હલાવવાનું અને કહેવાનું, એ રીતે તમે આગળ વધશો. નીચે ઝાડ આવે તો એ આ બધા રાડું પાડે છે, કહું નીચે જોઈને ચાલો. તો હવે આપણે જાશું અહીંયા અંદર. ત્યાંથી ઉપરથી અલગ જ દ્રશ્યો હોય. ઉપર તો આમ જો તમને વરસાદ ચાલુ હોય ને એવું લાગે છે. અહીંયા જો આ મહારાણીનું મંદિર છે ગુલમર્ગ. ઓકે, તો ત્યાં આપણે હવે જાય છે. આ કાજુ અમારી મહારાણી આવી દેજો, લાલ 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 સનેડો. અહીંયા મંદિર છે, મહાદેવનું મંદિર છે. ત્યાં દર્શન કરીને આગળ વધી શકીએ છીએ. અહીંયા પ્રસાદ છે, તો પેલા કરીએ દર્શન, પછી આગળ પ્રસાદને ગ્રહણ કરી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પહોંચી ગયા છે. આ ફ્લાવર વેલી પણ કહેવાય છે. અને અત્યારે આપણા ગંડોલાથી તો ઘણા દૂર છે. અને અહીંયા જો તમે ખાલી ફૂલા આમ જો આજે ફૂલ ને જો ખાલી વ્હાઈટ અને એમાં યલો યલો આપ સૂર્યમુખી હોય ને એવા વ્હાઈટ એવા દેખાય છે. આપણને ખબર નથી આ ક્યાં ફૂલ છે, પણ દ્રશ્યો જોઈને તો આંખને એવી ટાઢક મળે ને મોજે દરિયા બની જાય છે. કાજુ માટે લઈ લીધું ફૂલ, અને એ કાજુ ને ફૂલ નથી, કાજુ માટે ફૂલ લઈ લીધું. અને જો કાજુ ને ગોરી 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 ગોરી, જેમ ને આપણો પ્રેમ ખૂટે જ નહીં. હવે મહાદેવજીના દર્શન કરી લીધા ને હવે જાય છીએ આપણે અહીંયા આર્મી કેન્ટીનમાં. ત્યાં વોશરૂમ ને એવું પણ છે, અને ત્યાં કેન્ટીન છે. તમારે નાસ્તો પાણી કરવું હોય તો ત્યાં બધું આર્મી ના જે રેટ ચાલતા હોય એ પ્રમાણે છે. અને અહીંથી તમે એક વાર ખાલી વાદીઓ જો, આમ જો. તો ચાલો અહીંયા એન્જોય કરી છીએ. બહુ સારું એવું પ્લેસ છે. તમારે ફોટો પડાવવા હોય, તમારે અહીંયા આમ જો રીલ્સ બનાવો ને. ઉપર અત્યારે જો બરફ દેખાય, કાચું બરફ દેખાય છે. જો આખું બરફનું હવે ધીમે ધીમે ઠંડક ચાલુ થઈ ગઈ છે. અને અમે ઠંડીના ઠૂઠડી એની કરતા આગળ વધી જાય. તો આ બધાને તમને ને આ જો લાઈક ઠોકી દેજો આ ફૂલના અમારા તરફથી. હાલી હાલીને થાકી જાય છે. ચારેય કોરના નામ જો આ વાદળો પણ ગાજે છે. એ પણ આવા સૂરજ દેવતાના પ્રકાશમાં લાગે છે કે વરસાદ ક્યારે તૂટી પડે અને હાફ ચડી જાય. એમ હાલી હાલીને થાકી જાય. ચાલી ચાલીને હું રે થાક્યો એની જેવું છે અહીંયા. એટલા જ સુંદર નજારા, એટલા જ કષ્ટદાયક યાત્રા. પગેથી ચાલી ચાલીને આટલા કિલોમીટર આમ જવાનું, આટલા કિલોમીટર આમ જવાનું. હાલીને આપણું કામ નહીં. એક સાયકલ લઈ લ્યો ને ફેરવો અને ચાલતા જાઓ. નજારા તો જોઈને વસૂલ છે પૈસા, પણ હાલવું બહુ પડશે તમારે. અહીંયા આર્મીનું મ્યુઝિયમ છે, સાથે સાથે અહીંયા કેન્ટીન પણ છે. એટલે તમારે નાનો મોટો નાસ્તો કરવો હોય, અત્યારે તો ખાલી કોફીનું જ કીધું કે કોફી જ હશે. મ્યુઝિયમની અંદર જવાનું અખંડ ભારત અહીંયા ગેટ છે. પહેલા આપણે જાશું વોશરૂમ અને પછી જાશું અંદર ફરવા માટે. તો હવે આપણે મ્યુઝિયમની અંદર એન્ટર થઈ ગયા છીએ.
અખંડ ભારત, મતલબ ભારત પહેલા કંઈક આવું હતું. પછી જેમ જેમ યુદ્ધ થતા ગયા રાજા રજવાડાથી લઈને અત્યાર સુધીમાં એમ ભારત કંઈક ને કંઈક અલગ કોર્નરમાં વસ્તુ ગયું અને કંઈક અત્યારે જે ભારતનો નકશો દેખાય એ મેં તમને આગળ જ દેખાડ્યું. પણ આ છે અખંડ ભારત. ભારતનું કંઈક આ રીતે પેલા વિસ્તરણ હતું, જોઈ લ્યો તમે. ગરમી અહીંયા જો આપણું તો છે ને પાછળનો વાહો આખો પલરી ગયો એવી હાલત થઈ ગઈ ને હવે વૈષ્ણવ ધાબા આપણને દેખાઈ ગયું સામે. તો ચા પીવાની ઈચ્છા થઈ અને જગ્યા કેમ્પિંગની ગોતવાની એટલી મોડું થાય એટલે કીધું કે ના આપણે બનાવવાની પિંજણ નથી કરવી, ફટાફટ ચા અહીંયા પી લઈ. કેમ કે એકદમ સમજે ને પાછળ તો ભીનું થઈ ગયું છે. ગજબ છે, ગજબ ગરમી. તડકો કેમ આટલો છે એ ખબર નથી પડતી. એમ કયો ને એકદમ ગરમી છે. ગાડી 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 માણસોને કઈ જોતા જ નથી, ગમે ને ઊભી રાખ દે અને ગમે ત્યાંથી કાઢી લઈ. આજે પૂરેપૂરા થાકી ગયા કેમ કે હજી કેમ્પિંગ લોકેશન નથી મળી. હજી તો આપણે જવાનું છે ગુરેઝ વેલી. ગુરેઝ વેલી પહોંચી શકશું કે નહીં, અત્યારે 4 વાગી ગયા અને હજી 80 થી 90 કિલોમીટર બાકી છે. જોઈ રાખો અમારા વિડીયો. આજના વિડીયોમાં શું થાય છે એ તો છેલ્લે જ ખબર પડશે. હર હર મહાદેવ. આપણે ગુરેઝ વેલી જતા હતા પણ ગુરેઝ વેલી પહેલા બંદીપુરા કરીને આવે છે અને બંદીપુરા તમે જ્યારે ત્યારથી જ પહાડ ચાલુ થાય અને થોડાક જ આમ કહો ને 5-10 કિલોમીટર આગળ જાવ ને ત્યાં જ તમને મસ્તીનું એવું લોકેશન દેખાય. આવું કંઈક. ધીરે ધીરે હવે આપણે ગુરેઝ વેલી તરફ આગળ વધી છીએ. 65 કિલોમીટર જેવું બાકી છે અને વાત કરું તો જેમ જેમ ઉપર જાય છે એમ એમ સુંદરતામાં તો વધારો જ થાય છે. કેમ કે કાશ્મીર જે જન્નત છે ને એ ધીમે ધીમે અહીંયા આવી અને આપણને ખબર પડે છે કે ના આને દ્રશ્યો તમે જોયા પાછળ તમને અમે દેખાડ્યા છે એટલા સુંદર. અને ખેતર આમ છે ને આમ કયો ને લીલાછમ ખેતર છે. એવી મસ્ત દ્રશ્યો આપણને જે કહીને ઓલા કેલેન્ડર આપણા ઘરે આવતા હોય કેલેન્ડરમાં ફોટા લાગ્યા હોય એવા દ્રશ્યો અહીંયા આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને ત્યાં આપણે કરવાના છીએ કેમ્પિંગ. હવે જો અહીંથી આપણે કેટલું આગળ પહોંચી શકીએ છીએ કેમ કે રોડ રસ્તા છે ને બહુ કરવી છે અને હજી અહીંથી 65 કિલોમીટર એટલે એમ સમજી લ્યો કે અમદાવાદ પહોંચવું આપણે. 65 કિલોમીટરમાં 3 કલાક લાગે છે એવું આપણે મેપ કહી છે, ગૂગલ દેવતા. તો આપણે કેટલી લાગશે એ તો હવે જોયું જાય. નકર પછી આપણે વચ્ચે ગમે ત્યાં લોકેશન ગોતી અને ઊભા રાખશું. અને બાકી તમે જો નાના નાના ગામમાં નાની નાની બજાર આવે કેવી મસ્ત. પણ તમે જો ફરવા આવતા હોય ને કાશ્મીર તો ગુરેઝ વેલી જવાનું ભૂલતા ને. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. હું બીજી વખત જાઉં છું આમ તો, પણ છતાંય તમને આમાં દેખાડું મેપ શું કહેવાય લાઈવ અમારા કેમેરા દ્વારા તમને પણ ભારત ફરાવશું. તો હર હર મહાદેવ. તો વિડીયોમાં ભઈ ના લ્યો અને સારો લાગે તો લાઈક ઠોકવાનું ભૂલોમાં. લાઈક ઠોકો ઠોકો. હા 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 હા. આમ જો કહું છું ને જેમ જેમ ઉપર જતા જાય એમ એમ આની સુંદરતામાં વધારો થતો જાય છે. આલા ગ્રાન્ટ અને મકાન અહીં ના જો જે રીતે મકાન છે ને જૂનવાણી અહીંયા છે ને મકાન ઉપર છત તમને ક્યાંય નહીં દેખાય. એનું કારણ એક જ છે કે અહીંયા બરફ એટલો પડે તો છત હોય તો અહીંયા ભેગો થઈ જાય, વજન થઈ જાય. એટલે એ છાપરા ટાઈપ એમ જ રાખ્યો કે બરફ છે એ સરકી નીચે આવી જાય.